हेलो फ्रेंड्स, वेलकम ऑल ऑन કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે પણ એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આપણે મત્સ્ય પાલન છે કે જેના પ્રશ્નો કવર અપ કરેલા છે, બરાબર છે. તો આપણને બધાને ખબર છે કે આપણું ગુજરાત આખા ભારતનું એવું એક રાજ્ય છે કે જેને 1600 કિલોમીટરનો દરિયા કિનારો મળેલો છે, બરાબર છે. જેથી વધારે દરિયા કિનારો મળેલો હોવાના લીધે સૌથી વધુ માછલીનું ઉત્પાદન પણ થતું હોય છે. ત્યારબાદ આપણે મીઠાનું પણ ઉત્પાદન થતું હોય છે અને જે મત્સ્ય પેદાશો હોય છે એનું પણ ઉત્પાદન થતું હોય છે, બરાબર છે. પણ તો જો ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરવામાં આવે તો આપણે જે ફિશનું પ્રોડક્શન છે કે જેમાં આપણું ગુજરાત છે એ 3rd રેન્ક પર આવે છે, બરાબર છે. આપણે આગળના જે ક્વેશ્ચન્સ છે આજની જે એમસીક્યુ સિરીઝમાં, એમાં આપણે મોસ્ટલી બધા જ જે પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે એવા આજના આપણે એમસીક્યુ કવર અપ કરેલા છે, બરાબર છે. તો તમે આજનો જે આ લેક્ચર છે વ્યવસ્થિત રીતે જોજો, કેમ કે લાસ્ટ આપણી જે ગ્રામ સેવકની એક્ઝામ હતી એમાં પણ આ જે ફિશરીઝ જે પોર્શન હતો એમાંથી એક ક્વેશ્ચન પૂછાયેલો હતો, બરાબર છે. તો હવે તો આપણે 120 માર્ક્સનું આવી જશે એગ્રીકલ્ચર રિલેટેડ, બરાબર છે. તો ક્વેશ્ચન એકથી વધારે પૂછાવાની પણ શક્યતા આપણને હવે એગ્રી આસિસ્ટન્ટમાં રહેલી જોવા મળે છે માટે. ઓકે, તો ચાલો ફ્રેન્ડ્સ, આજના આપણા એમસીક્યુ સિરીઝની આપણે શરૂઆત કરીએ. ઓકે, તો સૌપ્રથમ આપણે આજનું આ એમસીક્યુ સિરીઝ છે એની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ છે કૃષિ ભંડોળ કે જેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, અને આપણી જોડે જે નવા રોજ ફ્રેન્ડ્સ જોડાય છે જે આપણે કૃષિ ભંડોળ ફેમિલીમાં ઇન્વોલ્વ થાય છે, બરાબર છે, આપણી સાથે. તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ લિંકનો યુઝ કરીને એ લોકો આપણી જોડે જોડાઈ શકે છે. ઓકે, તો ફર્સ્ટ આજનો આપણો ક્વેશ્ચન છે કે માછલીમાં રહેલ લિપિડ તત્વ એ કયા વિટામિનના મુખ્ય સ્ત્રોત છે, બરાબર છે. એટલે કે માછલી છે કે જેમાં લિપિડ રહેલું હોય છે, બરાબર છે, તત્વ, એમાં મુખ્યત્વે કયા વિટામિન્સ આવેલા જોવા મળે છે. તો એ જે આપણો રાઈટ આન્સર છે કે માછલીના જે લિપિડ તત્વ છે કે જેમાં વિટામિન ADEK રહેલું આપણને જોવા મળે છે, બરાબર છે, ADEK. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સઘન મત્સ્ય ઉછેર પદ્ધતિમાં મત્સ્ય બીજ સંગ્રહ પ્રતિ હેક્ટર કેટલા નંગ રાખવામાં આવે છે, બરાબર છે. એટલે કે જ્યારે આપણે સઘન મત્સ્ય ઉછેર કરતા હોય છે એ જે પદ્ધતિ હોય છે કે જેમાં પ્રતિ હેક્ટર કેટલા મત્સ્ય બીજ હોય છે કે રાખવામાં આવતા હોય છે, બરાબર છે. તો આપણો પહેલા તો ક્વેશ્ચન એ થાય કે સઘન મત્સ્ય ઉછેર એટલે શું છે, તો કે જે આપણે સઘન મત્સ્ય જે પદ્ધતિ છે જે ઉછેર હોય છે કે જેને આપણે ઇન્ટેન્સિવ મેથડ પણ કહેવામાં આવે છે, બરાબર છે, સઘનને. અને આ જે આપણું સઘન જે મત્સ્ય ઉછેર હોય છે કે જેમાં આપણે 10,000 થી 25,000 નંગ હોય છે કે જે પ્રતિ હેક્ટર રાખવામાં આવતા હોય છે, બરાબર છે. અને આ જે આપણું ઇન્ટેન્સિવ મેથડ હોય છે કે જેમાં આપણે જે સંપૂર્ણ ખોરાક હોય છે કે જે બહારથી આપણે આપીને વધુ ઉત્પાદન પ્રાપ્ત કરતા હોઈએ છીએ, બરાબર છે. આપણો જે રાઈટ આન્સર આવશે એ શું આવશે, તો કે 10,000 થી 25,000. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઊંડા જળાશયો અને સરોવરમાં નિયંત્રિત મત્સ્ય ઉછેર માટે કઈ પદ્ધતિ કે જે ખૂબ જ ઉપયોગી હોય છે, બરાબર છે. તો જે આપણે આ મત્સ્યપાલન હોય છે કે જેના માટે આપણે અલગ અલગ જે પદ્ધતિઓ હોય છે કે જે ઉછેર થતો હોય છે, બરાબર છે, કે જે એક્વાકલ્ચર આપણું જે હોય છે એમાં અલગ અલગ જે મત્સ્યને ઉછેર કરવા માટે, જે માછલીઓને ઉછેર કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ હોય છે, બરાબર છે. કે જે પદ્ધતિ હોય છે એમાં કેજ કલ્ચર આપણે જોવા મળે છે, ત્યારબાદ છે પેન કલ્ચર હોય છે, ત્યારબાદ છે ફ્લોટિંગ નેટ કેજ કલ્ચર હોય છે, મત્સ્ય કલ્ચર હોય છે. તો આ જે અલગ અલગ આપણને જે પદ્ધતિ જોવા મળે છે, બરાબર છે. પણ તો અહીં આપણને વાત શું થઈ છે, તો કે ઊંડા જળાશયો અને જે સરોવર હોય છે એમાં નિયંત્રિત મત્સ્ય ઉછેર માટે, એટલે કે નિયંત્રિત કરવાનું છે, બરાબર છે. એક લિમિટેશનમાં જ આપણે એને ગ્રો કરવાની હોય છે માછલીને. આપણે વધુ જો કરીએ તો એ યુઝ ના થતી હોય, મતલબ કે એક જ્યાં નિયંત્રિત આવતું હોય છે જે વિસ્તાર અથવા તો જે ક્ષેત્ર એમાં આપણે જે કરતા હોય એને શું કહેવામાં આવે છે, તો કે ફ્લોટિંગ નેટ કેજ કલ્ચર, બરાબર છે. ફ્લોટિંગ નેટ
કેજ કલ્ચર હોય છે, બરાબર છે. તો આ જે પદ્ધતિ હોય છે એમાં શું આપણે હોય છે તો કે નિયંત્રિત હોય છે, મેં તમને જેમ અગાઉ જણાવ્યું. એટલે કે આ જે પદ્ધતિ આપણી હોય છે કે જેમાં લાકડા હોય છે એના તરાપા જેવું બનાવવામાં આવતું હોય છે, ત્યારબાદ એમાં નાના નાના છિદ્રવાળી જાડું જે કાપડું હોય છે એ આપણે બાંધવાનું હોય છે, બરાબર છે. અને એમાં શું હોય છે તો કે હવા ભરાયેલી ટ્યુબ હોય છે અથવા તો હવા નીકળે એવી રીતે આપણે સીલ પેક પાઇપથી બનાવવામાં આવતું હોય છે, બરાબર છે. અને જે ઊંડા જળાશયો અને સરોવર હોય છે કે જેમાં આપણે તળવા દેવાનું આવતું હોય છે, મતલબ તરતું હોય છે, ફ્લોટિંગ હોય છે, ઓકે. એટલા માટે તો આપણે એને ફ્લોટિંગ કહીએ છીએ, તરતું હોય એના રીતે, બરાબર છે. અને એના એક નેટ આખી કલ્ચર હોય છે, ફ્લોટિંગ નેટ કલ્ચર હોય છે, બરાબર છે. અને એમાં આપણે નિયંત્રિત વિસ્તારમાં જ આ કરી શકતા હોઈએ છીએ, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કઈ જાતની માછલીઓ તળાવના તળિયાની સપાટીના ભાગનો જે ખોરાક હોય છે કે જે ખોરાક તરીકે ઉપયોગ કરતું હોય છે, એટલે કે જે આપણું તળાવ હોય છે કે જેમાં તળિયું જ્યાં હોય છે એ સપાટી પરનો જે ભાગ હોય છે કે જેનો ખોરાક તરીકે ઉપયોગ કરતું હોય છે, બરાબર છે. એ તળાવની જે સપાટી હોય છે ત્યાં જે વનસ્પતિ છે અથવા તો કંઈ એવું તત્વો છે કે જે રહેલા હોય છે, કંઈ ખોરાકના કણો, તો એનું ખોરાક તરીકે યુઝ કરતું હોય છે. તો એ કઈ માછલી છે તો એ છે મૃગલ, બરાબર છે. અને આ જે ક્વેશ્ચન છે કે જે આપણે ગ્રામ સેવકની એક્ઝામ 2022માં જે લેવાની હતી એ ટાઈમે પૂછાયેલું છે, બરાબર છે. મૃગલ આપણો રાઈટ આન્સર છે, મૃગલ, ઓકે. કે જે આ મૃગલ આપણી જે માછલી છે કે જે તળાવ હોય છે એના તળિયાની જે સપાટીનો ભાગ હોય છે કે જે ખોરાકનો ઉપયોગ કરે છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મત્સ્ય ઉછેર કરવા માટે મત્સ્ય બીજ, ખોરાક, ખાતર વગેરે ખર્ચના પ્રતિ હેક્ટર દીઠ કેટલા રૂપિયા જે લાભાર્થીને મળતા હોય છે, બરાબર છે. તો કોઈ પણ લાભાર્થી હોય છે કે જેને પ્રતિ હેક્ટર દીઠ 100,000 સુધીની જે રકમ હોય છે કે જે મળતું હોય છે, બરાબર છે. પરંતુ આ જે રકમ હોય છે એ માત્ર એક વખત જ મળતું હોય છે, બરાબર છે. અને આ જે રકમ હોય છે એ શા માટે મળે છે તો કે તમે જો મત્સ્ય ઉછેર આપણે કરતા હોય તો એમાં મત્સ્ય બીજ આપણે ખરીદવા હોય અથવા તો માછલીઓ માટે આપણે ખોરાક અથવા તો ખાતર કંઈ પણ વસ્તુ જો લેવી હોય તો આપણને આ રકમ છે કે જે મળતી હોય છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના પૈકી કઈ માછલી મીઠા પાણીની છે? તો મીઠા પાણીની જો માછલીની વાત કરવામાં આવે તો એ કટલા, રોહુ અને મૃગલ માછલી છે કે જે મીઠા પાણીની માછલી છે, બરાબર છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ, ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના પૈકી કઈ માછલી દરિયાઈ પાણીની છે? તો દરિયાઈ પાણીની જો માછલીની આપણે વાત કરવામાં આવે તો લાલ હોગફિશ, ત્યારબાદ છે રીફ સેફ હેરમિટ, ત્યારબાદ છે ક્લોન ટ્રિગરફિશ. આપેલ તમામ આપણો રાઈટ આન્સર આવશે કે જે આ ત્રણેય જે માછલીઓ છે કે જે દરિયાઈ પાણીની માછલી છે, ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના પૈકી કઈ માછલી ખારા પાણીની છે? તો ખારા પાણીની જો માછલીની વાત કરવામાં આવે તો મુલેટ, સીબાસ અને મિલ્કફિશ આ ત્રણેય જે માછલી છે કે જે ખારા પાણીની માછલીઓ છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મત્સ્ય ઉદ્યોગ જે છે એ કઈ ક્રાંતિ સાથે જોડાયેલું છે? આપણને ખ્યાલ છે કે જે ફિશ સાથે જોડાયેલું છે એ શું છે તો કે બ્લુ રિવોલ્યુશન, ઓકે. અને ત્યારબાદ તમારે આન્સર આપવાનો છે કે પિંક રિવોલ્યુશન અને યલો રિવોલ્યુશન છે એ કઈ ક્રાંતિ સાથે જોડાયેલું છે, બરાબર છે. તો આ બંનેનું તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે, ઓકે. અને કોઈએ ક્યાંય એક પણ રેફરન્સ બુકમાં કે ક્યાંય જોવાનું નથી, ગૂગલ કરવાનું નથી. તમને યાદ છે કે નહીં તમારે સેલ્ફ કરવાનું છે ઇવેલ્યુએશન, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં મત્સ્ય જે સંશોધન કેન્દ્ર છે એ ક્યાં આવેલું છે? તો જો ગુજરાતની આપણે વાત કરવામાં આવે, મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે ગુજરાત આપણો આખા ભારતનું એક એવું માત્ર રાજ્ય છે કે જ્યાં 1600 કિલોમીટરનો આપણને લાંબો દરિયા કિનારો આવેલો જોવા મળે છે, બરાબર છે. તો આ લાંબો દરિયા કિનારો હોવાના લીધે આપણા ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગનો પણ ખૂબ સારો એવો વિકાસ થયેલો આપણને જોવા મળે છે, બરાબર છે. અને મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થયો છે, સાથે સાથે જે મત્સ્ય પેદાશો હોય છે એનો પણ આપણને સારો એવો વિકાસ જોવા મળે છે. તો એ માટે આપણે
આપણે એક સંશોધન કેન્દ્ર હોવું જરૂરી છે, બરાબર છે, કે જો આપણે સંશોધન કેન્દ્ર દરિયા કિનારાની જો નજીકના વિસ્તારમાં હોય તો આપણે એમાં નવું સંશોધન કરી શકતા હોઈએ છીએ, બરાબર છે. અને એ સંશોધન થકી આપણે ઘણી જાતની જે માછલીઓ હોય છે એની સારી એવી માહિતી મેળવી શકતા હોય છે. ત્યારબાદ જે માછલી હોય છે એનામાં ક્લાઇમેટ દ્વારા કંઈ એના પર ઇફેક્ટ આવે છે કે નહીં એ આપણે એના ઉપર સંશોધન કરી શકતા હોઈએ છીએ. ત્યારબાદ માછલીઓના ખોરાક છે, ત્યારબાદ જે મત્સ્ય જે બીજ હોય છે એને ઉત્પન્ન કરવા માટે શું ટેકનિક યુઝ થાય, એવી હરેક વસ્તુનું આપણે જો સંશોધન કરવું હોય તો એના માટે એક સંશોધન કેન્દ્ર હોવું ખૂબ જ જરૂરી હોય છે, બરાબર છે. અને આપણે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આપણું જે મત્સ્ય સંશોધન કેન્દ્ર છે કે જે વેરાવળ ખાતે આવેલું છે, બરાબર છે, કે જ્યાં માછલીને લગતું સારું બધું ખૂબ સારું એવું સંશોધન ત્યાં થતું હોય છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગ વિકાસ કેન્દ્રીય સહકારી સંગઠન લિમિટેડની સ્થાપના છે એ ક્યારે કરવામાં આવેલી હતી? તો 1956માં ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગ વિકાસ કેન્દ્રીય સહકારી સંગઠન લિમિટેડ છે કે જેની સ્થાપના કરવામાં આવેલી હતી, બરાબર છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે 1956. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાત તો માછલીના ઉત્પાદનમાં કેટલામો ક્રમ છે? તો જો ગુજરાતની વાત કરવામાં આવે તો માછલીના ઉત્પાદનમાં એ ત્રીજો ક્રમ ધરાવે છે, બરાબર છે. તો ફર્સ્ટ છે એ કોણ ધરાવે છે? તો કે ફર્સ્ટ છે એ આંધ્રપ્રદેશ ધરાવે છે, બરાબર છે, કે જે આંધ્રપ્રદેશ છે કે જ્યાં આખા ભારતનું સૌથી વધારે ફિશ પ્રોડક્શન છે કે જ્યાં થતું હોય છે, બરાબર છે. ત્યારબાદ સેકન્ડ કોણ છે? વેસ્ટ બેંગાલ. ઓકે, અને થર્ડ છે આપણું ગુજરાત. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતમાં સૌથી વધારે માછલીનું ઉત્પાદન કયું રાજ્ય કરે છે? તો જો સૌપ્રથમ વધુ ઉત્પાદન કરતું હોય સૌથી વધારે, તો મેં તમને આગળ જ જણાવી દીધું કે ફર્સ્ટ રેન્ક ઉપર આવે છે આંધ્રપ્રદેશ, બરાબર છે. આપણો રાઈટ આન્સર આવશે આંધ્રપ્રદેશ. આખા ભારતની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ માછલીનું ઉત્પાદન છે એ આંધ્રપ્રદેશ કરે છે, ત્યારબાદ પશ્ચિમ બંગાળ અને આપણું ગુજરાત છે કે જે થર્ડ રેન્ક પર આવે છે, ઓકે, ફિશ પ્રોડક્શનમાં. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિશ્વમાં માછલીના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો જો આપણે વિશ્વની વાત કરવામાં આવે તો આખા વિશ્વમાં ભારતનું જે માછલીનું જે ઉત્પાદન કરે છે એમાં ભારતનો જે રેન્ક છે એ સેકન્ડ આવે છે, બરાબર. ફર્સ્ટ કોનો આવે છે? તો કે ચાઇના. ઓકે, ફર્સ્ટ કોનો છે? તો કે ચાઇના છે. ઓકે, ફર્સ્ટ છે ચાઇના અને સેકન્ડ છે આપણું ભારત. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મત્સ્ય પાલનની પદ્ધતિ તળાવમાં બીજ સંગ્રહ કરવાની જે સંખ્યા હોય છે એના આધારે કેટલા ભાગોમાં આપણે વેચી શકાતા હોય છે, બરાબર છે. તો એ જે પદ્ધતિ છે એ 3 ભાગોમાં વેચી શકાય છે કે જેમાં પ્રણાલીગત પદ્ધતિ, અર્ધસંધાન પદ્ધતિ અને સઘન પદ્ધતિ, બરાબર છે. એટલે આપણો આન્સર આવશે આપેલ તમામ. ઓકે, તો ફ્રેન્ડ્સ આજની MCQ સિરીઝ છે કે જેમાં આપણે બધા જે ફિશરીઝને લગતા ક્વેશ્ચન હતા કે જે કવર અપ કરેલા છે. ઓકે, તો ફરી આપણે મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, અને હા ફ્રેન્ડ્સ, તમને હું એટલું જણાવી દઉં કે અત્યારે આપણે જે પણ બધા છે કે જે અત્યારે આશિષ એગ્રીકલ્ચરમાં જે આપણે વેકેન્સી આવી છે કૃષિ યુનિવર્સિટીમાં, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં, કે જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીનું અત્યારે શેડ્યુલ આવી ગયું છે, બરાબર છે. તો એમાં બધા બિઝી હોવાના લીધે અહીંયા આપણે બધા વધારે પડતા લેક્ચર્સ આવી શકતા નથી, બરાબર છે. તો એવું નથી કે નહીં આવે, પણ આ થોડોક ટાઈમ માટે જ એ બધા પ્રિપરેશન અમે કરતા હોઈએ છીએ, એના લીધે આવતું નથી લેક્ચર. ફરી પાછું રેગ્યુલર આવી જશે કેમ કે સ્ક્રીનિંગ ટેસ્ટ ને બધું થોડોક ટાઈમમાં જ ખતમ થઈ જવાનું છે. ઓકે, તો ત્યાં સુધી તમે પ્લીઝ કોઓપરેટ કરજો અમને. અમે તમારા માટે આખું કન્ટેન્ટ બધું જ ડેવલપ કરી લઈશું, પણ બસ આ અમારું જે ઇન્ટરવ્યૂ છે એ બધું ખતમ થઈ જાય ત્યારબાદ. ઓકે, થેન્ક યુ.